હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. નાના વિડીયોમાં ફરીવાર તમારા બધાને સ્વાગત છે. બધાને જય દ્વારકા. દેશના આજે છે તારીખ 13 જાન્યુઆરી 2024 અને ભાઈ કાલે છે ઉત્તરાયણ. આપણા કારખાને 2 દિવસની કારખાને રજા છે, એટલા માટે આપણે જઈએ છીએ અત્યારે ગામડે. એટલે કે આપણો સામાન વામાન કમ્પ્લીટ થઈ ગયો છે, રેડી. અને 4:30ની આપણી બસ છે, તો આપણે છે ને અત્યારે સૌથી પહેલાં કુબેરનગરના પોપડામાં જવાનું છે ને, કે આપણે બસ હોઈ જાય ને તો તાઈના મેળના એકે મેળના રહેવું નહીં, આપણે એ પાકે પાકો છે આજે. તો સૌથી પહેલાં આપણે જઈએ કુબેરનગર. આજે આપણે બ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ. हाँ ये कर लो पहले. આજની આપણે મુસાફરીની વાત કરીએ તો આપણે ટ્રાવેલ કરવાનું છે શ્રી જલારામ ટ્રાવેલ્સનું BS6 મોડલ એર કન્ડિશનર એસી બસની અંદર. અને આ બસની બીજી ખૂબીઓની વાત કરીએ તો તમને એર કન્ડિશનર એસી બસ તો ખરી, સાથે એર સસ્પેન્શન BS6 મોડલ અશોક લેલનું મળી જવાનું છે. અને અંદરની સાઈડ તમે ઇન્ટિરિયર ખૂબ પ્રીમિયમ જોવા મળે છે. અને આ બસ સેવન છે 2x1 ના કોમ્બિનેશનમાં. એટલે એક બાજુ તમને સિંગલ સીટર સોફા મળી જશે અને બીજી બાજુ ડુઅલ સીટર સ્લીપર કોચ મળશે. પ્રાઇવસી માટે વિન્ડો કટર્સ. ભાઈ તો આપણે છે ને થાક્યા છે એટલા ગયા છે, તમે વાત ન પૂછો. સોફાની અંદર આવીને મસ્ત મજાના અત્યારે બેઠા છે. અને સોફાની અંદર આવતાની સાથે ભાઈ સૌથી મસ્ત વસ્તુ લાગી હોય ને તો બ્લુ કલરની જે હોમ લાઇટ છે કાચની ઉપર લગાડેલી છે હવે. અને સાથે સાથે પડદા આપ્યા છે બ્લુ કલર. જો તમારી આંખમાં તડકો અથવા લાઇટ આવતી હોય તો આને તમે બંધ કરી શકો છો. અને આપણી ગાડી એસી વાળી છે, એટલે કાચ છે ખોલવાનું નથી, પેક કાચની ગાડી રહેવાની છે. એક છે આપણે ઉપર એસીનું બ્લોવર આપેલું છે અને એક્ઝેક્ટ એની સામેની સાઈડ છે. અને સામેની સાઈડ છે ચાર્જિંગ પોર્ટ. ના આપણું ઓલરેડી ચાર્જિંગ લાગેલું છે. એક કાચ છે એટલા માટે બહારનો તમે રસ્તાના સિનેમેટિક શોટ તો આ વખતે નહીં નાખી શકો, એટલા માટે સોરી. અને ડાયરેક્ટ હવે છે ને સિનેમેટિક શોટ ને બધું લેવાનું છે. આપણે મળશું ડાયરેક્ટ હોટલ ઉપર, ઊભી રહેશે બસ. ત્યાંથી જ આપણે ડાયરેક્ટ આપણે એમ કે બીજા સિનેમેટિક શોટ અને બસના એકાદ બે શોટ નાખી દેવું. અને બાકીના આપણે કેબિનમાં જઈશું, ના થોડા ઘણા તમે બે રોલ નાખી દેવું. તો ત્યાં સુધી આપણે થોડોક આરામ કરી લઈએ. હોટલ આવવામાં જે લગભગ 1 કલાક જેવો ટાઈમ છે, કારણ કે 9 વાગે હોટલ લેવાની છે. રાઈટ અત્યારે 8:15 થઈ છે. તો હોટલ ઊભી રહેશે. ત્યાંથી આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરું. ત્યાં સુધી આપણે થોડોક આરામ કરી લઈએ. મળીએ ડાયરેક્ટ હવે હોટલ ઉપર. અને ભાઈ આજની મુસાફરીની વાત કરીને કે આપણે ભાઈ એટલા થાકી ગયા હતા એટલે બસમાં જઈને સીધા સુરત ગયા હતા. ભાઈ તમે જેટલા શોટ લીધા એટલા જ મેં શોટ લીધા છે. ને અત્યારે આપણે પોગી ગયા છીએ તળાજા આશાપુરા હોટલની અંદર. અહીંયા આપણી બસે હોટલ લીધો છે. આ છે આપણી જલારામ ટ્રાવેલ્સ અને આ બાજુ છે ભૂમિ ટ્રાવેલ છે. બીજી બધી તમે જોવો તો જેકે છે, જય ખોડિયાર છે, મહારાણા છે, ગિરનાર છે. પરિવાર પાછી ભૂમિ ટ્રાવેલ્સની બસ ઊભી છે. અહીંયા એટલા ભાગી મોટા ભાગની બસો છે. એટલે ઓફ સિઝનમાં તો એટલું ટ્રાફિક છે, કારણ કે બધા લોકો ગામડે આવ્યા છે ઉત્તરાયણ કરવા માટે આપણી છે. હવે આપણે હોલ્ટ પૂરો થાય એટલે સીધું અંદર જઈને હોઈ જવાનું છે, કારણ કે થાકી જ લાગે ને કે ભાઈ તમે વાત નો. હવે આજની આ આખી મુસાફરીમાં સૌથી છેલ્લો ટોલ એટલે કે સુરત થી લઈને આપણા ગામ ટીબી સુધીમાં સૌથી છેલ્લો ટોલ છે. આ ટોલ આપણે પાર કરીને આપણું ગામ સીધું આવશે, કારણ કે આના પછી આપણું ગામ 20 કિલોમીટર જેટલું દૂર છે. એટલે ટોલ નાકું આપણે આપેલું છે અત્યારે નાગેશ્રી. અને આ ટોલ નાકું આપણે કવર કરી અને ફટાફટ નીકળી. આપણી બસનું અત્યારે પાસ થઈ ગયું છે કમ્પ્લીટ. A few moments later. તો ભાઈ આપણી જે મુસાફરી હતી અહીંયા જે પૂરી થઈ છે. 7.5 કલાક જેવો બસની અંદર ટાઈમ કાઢ્યા પછી ગામના પાટી આપણે ઉતરી ગયા. બસ થઈ ગઈ છે રવાના. હાથમાં આપણો આવી ગયો છે કમ્પ્લીટ સામાન. અને ફાઇનલી દેહમાં આપણે પહોંચી ગયા છીએ. ત્યાંથી આપણા ભાઈબંધને ફોન કરવાનો છે. 5 થી 10 મિનિટમાં આપણને અહીંયાથી લઈ જશે. તો એની સાથે આપણે વિડીયોને અહીંયા પૂરો કરી દો. આજના વિડીયો માટે એટલું જ. મળી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય. આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો.